કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. અઠવાડિયામાં એક વાર જવનો દળિયા બનાવીને ખાઓ, માનસિક નબળાઈ દૂર કરે છે। 2. આલુ શરબત બનાવીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે। 3. વરિયાળી અને ખાંડ ભેળવીને ખાવાથી આંખોની રોશની સારી થાય છે। 4. લસ્સી પીવાથી હાર્ટબર્ન મટે છે। 5. દાડમનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે। 6. શેરડીના રસમાં થોડો આદુનો રસ ભેળવીને પીવાથી ગરમી નથી લાગતી। 7. ઊભા રહીને પેશાબ ન કરો, તેનાથી માનસિક નબળાઈ આવે છે। 8. સફરજનનો ઉપયોગ લોહીને ગંઠાઈ જવાથી અટકાવે છે। 9. કેળાનું સેવન હાડકાને ઝડપથી નબળા પડતા અટકાવે છે। 10. રોજ એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી તમે શાંતિથી સૂઈ શકો છો, આ કારણે બાળકો દૂધ પીતા જ સૂઈ જાય છે। 11. વધુ પડતા ચોખા ખાવાથી સાંધાનો દુખાવો થાય છે। 12. હળદર લીવરને નુકસાનથી બચાવે છે। 13. થાક દૂર કરવા માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। 14. બોર આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે લોહીને શુદ્ધ કરે છે। 15. દૂધ વગરની ચા સ્થૂળતા ઘટાડે છે। 16. ચહેરા પર ટામેટાનો રસ લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે। 17. જો અપચોને કારણે પેટ ખરાબ થઈ ગયું હોય તો આદુનો એક નાનો ટુકડો ચાવીને ખાઓ। 18. દૂધમાં થોડું મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે। 19. જો તમારા માથામાં જૂ હોય તો રાત્રે સૂતા પહેલા ડુંગળીનો રસ માથા પર લગાવો, તેનાથી જૂ દૂર થઈ જશે। 20. દૂધ જલેબીનું સેવન કરવાથી માનસિક નબળાઈ દૂર થાય છે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે। 21. રોજ દાંતણ કરવાથી મોઢાનું કેન્સર ક્યારેય નહીં થાય। 22. જો તમે હંમેશા સ્વસ્થ રહેવા માંગતા હો તો તમારે ક્યારેય જરૂર કરતાં વધારે ન ખાવું જોઈએ। 23. હૃદયના દર્દીઓએ સફરજનનો જામ ખાવો જોઈએ। 24. જમ્યા પછી થોડા વરિયાળી ખાઓ, આ ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે અને આંખોની રોશની પણ સુધારે છે। 25. ઘરની સાદડી પણ હોસ્પિટલના પલંગ કરતાં સારી છે। 26. સૂંઠનું સેવન કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે। 27. તમારા માથા પર મુલતાની માટી લગાવવાથી તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય। 28. ચહેરા પર મુલતાની માટી લગાવવાથી કરચલીઓ અટકે છે। 29. જો તમને તમારા મોંમાં ચાંદા પડ્યા હોય તો કાચા બકરીના દૂધથી 3 વખત ગાર્ગલ કરો। 30. સવારે દહીં ખાવાથી યાદશક્તિ વધે છે। 31. જો તમે તમારા વાળને અકાળે સફેદ થવાથી બચાવવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા દૂધમાં બદામના તેલના થોડા ટીપાં મિક્સ કરીને પીવો, આમ કરવાથી તમારા વાળ થોડા દિવસોમાં સફેદ થવાનું બંધ થઈ જશે। 32. જો તમને કમરનો દુખાવો હોય તો થોડી વરિયાળી મિક્સ કરીને ગરમ દૂધ પીવો, તેનાથી તમને ઘણી રાહત મળશે। 33. જે લોકોને કિડનીની સમસ્યા હોય તેમણે સૂતા પહેલા બદામનું તેલ લગાવવું જોઈએ, તેનાથી ખંજવાળમાં રાહત મળે છે। 34. જે લોકો રાત્રે સૂતા પહેલા પેશાબ નથી કરતા તેમને કિડનીની સમસ્યા વધુ જોવા મળે છે। 35. જો શરદી અને ખાંસી તમને ન જઈ રહી હોય તો રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાઓ। 36. તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે વધુ પાણી પીવો, આ તમારા ચહેરાની ત્વચાને પણ સાફ કરશે। 37. જ્યારે પણ તમે ઝૂક્યા વિના જમીન પર બેસો, તેનાથી સ્નાયુઓ મજબૂત થાય છે। 38. જો તમને ગળામાં ખરાશ હોય તો ચોકલેટ ખાઓ, ગળાની ખરાશમાં રાહત આપે છે। 39. કાકડીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। રોજ કાકડીનું સેવન કરવાથી વજન વધતું નથી। 40. જો તમે તમારા ચહેરા પરથી ડાર્ક સ્પોટ્સ અને દાગ ધબ્બા દૂર કરવા અને તમારા દાંતને પીળાશથી બચાવવા માંગતા હોય તો લીંબુનો રસ લગાવો। 41.
ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે નુકસાનકારક છે. 42. જામુન પણ ઉધરસ મટાડે છે. પાકેલું જામુન કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે. 43. જો તમારું પેટ ખૂબ વધી રહ્યું છે તો લસણના રસથી તમારા પેટની માલિશ કરો, આ વધતું પેટ ઓછું કરશે. 44. જે લોકોના માથા પર વાળ ઓછા હોય અને રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા પર લગાવો, તેનાથી વાળ ધીરે ધીરે વધશે. 45. ચા ઉપર પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. 46. દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. 47. જ્યારે ખાંસી વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ન કરો, નહીં તો ગળું કડક થઈ જાય છે અને બોલવામાં પણ તકલીફ પડે છે. 48. બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે. 49. તમારા દાંત સાફ કર્યા વિના સવારે 1 કે 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. 50. જ્યારે તમે દિવસ દરમિયાન નાસ્તો, લંચ અને રાત્રિભોજન જેવા ખોરાક ખાઓ છો, ત્યારે ખોરાક સાથે પાણી પીશો નહીં કે જમ્યા પછી તરત જ પાણી પીશો નહીં. 51. એક ચપટી કાળું મીઠું અને આદુનો એક નાનો ટુકડો મોંમાં નાખીને તેનો રસ ધીમે ધીમે પીવાથી એસિડિટી મટે છે. 52. કાળા મરી, તજ, એલચી અને લવિંગને પીસીને તુલસી અને આદુના રસમાં ભેળવીને મધ સાથે દિવસમાં 2 વાર લેવાથી ઉધરસમાં આરામ મળે છે. 53. રાતે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી દેશી ઘી અથવા 2 ચપટી હળદર ઉકાળીને કોગળા કરવાથી ચાંદામાં રાહત મળે છે. 54. શરાબ અને કાળા મરીને શેકીને તેને ગોળ સાથે ખાવાથી ગળામાં દુખાવો અને ખંજવાળ મટે છે. 55. તાવથી છુટકારો મેળવવા માટે ગિલોયને 1 ગ્લાસ પાણીમાં પીસીને તેને સારી રીતે ઉકાળો અને જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને ગરમ ચાની જેમ પીવો, આ તમને તાવ મટાડવામાં મદદ કરશે. 56. જો તમારા ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે તો તાજા લીમડાના પાનને પીસીને પિમ્પલ્સ પર લગાવો, તેનાથી તમને રાહત મળશે. 57. સવારે ખાલી પેટ દહીંનું સેવન મગજને ઠંડક આપે છે અને મગજને તેજ બનાવે છે. 58. રોજ ફુદીનાનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે અને તે સ્વસ્થ રહે છે. 59. ઉનાળાની ઋતુમાં બહારથી આવ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. 60. દૂધ સાથે ખાટી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ, શરીરને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.